નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 3, જેમાં આપણે વોકેબ્લરી જોવાની છે। તેની સૌપ્રથમ ઇન્ફોર્મેશન આપી છે, સર્કલ ધ ઓડ વન, અલગ શબ્દ પર ગોળ કરો। તો સૌપ્રથમ આપણને વિદ્યાર્થી મિત્રો આપ્યા છે, જેમાં બ્લેક જે અલગ પડે છે, બીજામાં વિદ્યાર્થી મિત્રો ગોટ, ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો સ્નેક, જ્યારે ચોથા નંબરમાં લિઝર્ડ અને પાંચમા નંબરમાં પીકોક। સેકન્ડ નંબરની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ, અક્ષરોને સાચા ક્રમમાં ગોઠવો। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને અક્ષરો આડીઅવળા થઈ ગયા છે, તેને આપણે વ્યવસ્થિત ગોઠવી અને એક સાચો શબ્દ બનાવવાનો છે। તો હું આના જવાબો તમારી સાથે શેર કરીશ, જેથી તમને ખ્યાલ આવે। થર્ડ નંબરની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ આન્સર, આપેલી ઇન્ફોર્મેશન વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ છે તેમાં આન્સર આવશે એલિફન્ટ, સેકન્ડમાં આવશે અ જીરાફ, થર્ડમાં અ લાયન, ફોર્થમાં અ મંકી, ફાઇવમાં અ કેમલ। વિદ્યાર્થી મિત્રો અહીં આપણી વોકેબ્લરી પૂર્ણ થાય છે। ત્યાર પછી છે એક્ટિવિટી તમારે ક્લાસમાં કરવાની છે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ, તેમાં આપણને ઇન્ફોર્મેશન આપી છે રીડ ધ ડાયલોગ, મેક પેર એન્ડ ઇનકેટ ઇટ। વિદ્યાર્થી મિત્રો ડાયલોગની આપણે બેની પેરમાં વાંચવાનું છે, જે હું વાંચું છું અને તમે સાંભળો। પ્રિયા, હે આરવ, યુ ડુ યુ નો એની ફની ટંગ ટ્વીઝ? આરવ, હે માય મોમ હેઝ taught it to me. Betty bought some butter. Priya giggles, that's good one. Let me try. Betty bought some butter. Arav laughs, you said it's fast. Priya, okay, it's another one. Peter Piper picked a peck over flipped peppers. Arav, exactly. Oh, I not the one. Peter Piper picks a peck over flicked peppers. Priya, wow, you are so good at it. Let's try one more. How can a column cram in a clean cream can? Arav giggles, that's a tough one. How can a column cram? Priya laughs, it's okay Arav, we can try again together. અહીં વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂર્ણ થાય છે। જો તમે મારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો। મળીએ આપણે નવા યુનિટ